બંધ સાઈડ આવી છે. આમાં જો અમારા જોડે સ્કેમ થઈ ગયો છે ગાઈસ, સ્કેમ. આઈસ્ક્રીમ જો થોડી. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તો કેમ છો બધા? મજામાં જ હશો. તો ગાઈસ મસ્ત સવાર થઈ ગઈ છે અને આપણે થઈ ગયા છે રેડી. તો ચલો અત્યારે હવે શું કરીએ, પેલા દુકાને જવું છે મારે, થોડુંક સામાન લાવવાનું છે ઘર માટે. તો ચલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઈબ કરી દેજો. અત્યારે સામાન લઈને હું ઘરે પાછો આવી ગયો છું અને હવે નાસ્તો આપણો રેડી થાય એટલે ખાઈ લઈએ. મને ભૂખ લાગી છે. તો જો અહીંયા કબૂતર ને એવું બધું આવે છે અમારે ઘેર. ઘરની બાજુમાં બહાર ખોલ્યો છે. જો અત્યારે મસ્ત આપણો નાસ્તો જો રેડી થઈ ગયો છે અત્યારમાં, અને હું બેસી ગયો છું ખાવા માટે. તો ચાલો નાસ્તો કરી લઉં, પછી મળીએ. ચા નહીં ખાવું? જોવા જતો જો. તો ચાલો અમે બંને નાસ્તો કરી લઈએ, પછી મળીએ. તો ગાઈસ અત્યારે આપણે જમવા બેઠા ગયા છે. જો જમી લઈએ એ જોતા જોતા. ગાઈસ બધા અત્યારે જમી લીધું છે અને અત્યારે હવે જમ્યા પછી કઈક ઠંડુ થઈ જાય તો અત્યારે ઠંડુ લેવા જઈ રહ્યો છું. તો ચલો શું લાવું એ વિચાર્યું નથી. તો ત્યાં જઈને આપણે જોઈ લઈએ કે શું લઈએ. બન્યા રહો વિડીયોમાં. તો જો હું લઈને આવી ગયો છું આઈસ્ક્રીમ. આઈસ્ક્રીમ એક છાસ અને આઈસ એક સાઈડ એક વાર નથી. જો ખાલી ખમ નીકળી છે. જોયો, બતાવો બતાવો, લાવો બાજુ. જો સ્કેમ થઈ ગયો. એક જ સાઈડ છે, એક સાઈડ ખાલી નીકળી. તો તમે પણ જાઓ આઈસ્ક્રીમ લાવો, ધ્યાનથી લેજો દવાઈ. જો ખાલી આવી એટલે બહુ ધ્યાન રાખજો. હવે ક્યાં કરે ખોટા કેવો ફેલા આટલો તો કઈ નહીં, પછી જોઈને લાવીશું અમે ભાઈ. જો હું કેવું થયું ખબર કે હું લાવ્યો હતો કે 5 આઈસ્ક્રીમ લાવ્યો હતો, કોણ લાવ્યો હતો 5. તો અને એક છાસ લાવ્યો હતો મારી માટે, કેમ કે આપણા બપોરે છાસ વધારે ભાવે. એક છાસ લાવ્યો હતો. તો 5 આઈસ્ક્રીમ લાવ્યો તો બી તમે આગળ જોઈ જાય આઈસ્ક્રીમ કે કેવું પણ અડધો જ નીકળ્યો. હા, એ તો 5 એવી હરખી જ નીકળી. કેવી? હા, અડધી જ નીકળી બધી. બધામાં અડધી અડધી જ હતી. હવે શું કરવાનું? કઈ ને, હવે બીજી વાર હવે થઈ જઈશ દુકાને તો દુકાનવાળા ભાઈને કહીશ કે આ રીતના તમારે લઈ ગયો તો ફોન, તો આ રીતના બધા અડધી અડધી આઈસ્ક્રીમ નીકળી, તો તમે આગળ કમ્પ્લેન કરજો. બાકી તો પછી કઈ નહીં, હવે બે દેખાઈ જશે. અને આ કેવું કે હવે તમે કંઈક લેવા જાઓ તો જોઈને લાવજો. તો મારી તો ભૂલ છે કે તો હું નેક્સ્ટ ટાઈમ હવે લાવીશ કંઈક તો જોઈને લાવીશ. અને કઈ મજા ના આવી, કેમ કે કેવું યાર, પૈસા ખર્ચીને આપણે લાવવાની વસ્તુ એટલે વ્યવસ્થિત મળવું જોઈએ વસ્તુ. આપણે પૈસા ખર્ચીને તો વસ્તુ સામે એવી મળવી જોઈએ, બરાબર? ના મળે એટલે કેવું બધું કઈ મજા ના આવે. તો કઈ નહીં, મેં તો છાસ પી લીધી. આ લોકો આઈસ્ક્રીમ ખાધી બધાએ. તો કે બધા માટે લાવ્યા તો કેટલી લાવ્યા તો 5 લાવ્યા તો, એક બે ભાણિયાની, મમ્મીની, મારી બેનની, મારી વાઈફની, એમ કરીને 5 આઈસ્ક્રીમ લાવ્યા. અને એક છાસ લાવ્યો. છાસ તો આપણી ગંભર હતી પણ આઈસ્ક્રીમમાં પ્રોબ્લેમ હતો. કઈ નહીં, હવે જઈશ નેક્સ્ટ ટાઈમ કંઈક લેવા માટે, તે વખતે દુકાનવાળા ભાઈને કહીશ કે આવું આવું કર્યું. તો તમારે જેવું ના થાય ધ્યાન રાખજો. તો ચાલો હવે કઈ નહીં, થોડોક આરામ કરી લઉં કેમ કે અત્યારે મારે જવાનું છે નોકરી. તો પછી મળીએ આપણે. બન્યા રહેજો વિડીયો. વિડીયો પસંદ આવે તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. ગાઈસ અત્યારે હવે આપણે આરામ કરી લીધો છે અને હવે મારા નોકરી જવાનો ટાઈમ થઈ ગયો છે. તો ચાલો હવે સાંજે મળીએ આપણે સીધા. નોકરી જઈને આવું પછી આપણે મળીએ સાંજે, બરાબર? વિડીયોમાં મળ્યા રહેજો. વિડીયો પસંદ આવે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો.